સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી ₹23.45 લાખના હીરાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનામાં સંડોવાયેલા પૂર્વ કર્મચારી સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। પોલીસે જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ ચૌધરી, યોગેશ કુમાર ઉર્ફે ચકો ચૌધરી અને મેહુલ ચૌધરીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ ચૌધરી અગાઉ આ કંપનીમાં નોકરી કરતો હતો। તેને ઓફિસના ડ્રોઅરની ચાવી ક્યાં મૂકવામાં આવે છે તે સહિતની તમામ બાબતો અંગે સંપૂર્ણ માહિતી હતી। ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ કતારગામ જયરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત ₹23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે। આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી। તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે।